તો પીએમ મોદી ગાંધીનગરના વાવોલ પહોંચ્યા હતા અને પીએમ સૂર્યઘર યોજનાના લાભાર્થીઓની મુલાકાત લીધી। વાવોલની શાલીન 2 સોસાયટીના રહીશો સાથે પીએમએ વાત કરી। શાલીન 2 સોસાયટીમાં લગાવવામાં આવી છે સોલાર પેનલ સિસ્ટમ। સોસાયટીના 53 નંબરના બંગલાની પીએમએ મુલાકાત લીધી। સ્થાનિકો સાથે મુલાકાત લઈને પ્રધાનમંત્રીએ તેમને બેંકમાં જમા થતા વધારાના રૂપિયા દીકરીના નામે મૂકવાનો અને વધુમાં વધુ વાવવાનો સંદેશ આપ્યો। વાવોલની શાલીન 2 સોસાયટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા અને જે ઘરની તેમણે મુલાકાત લીધી તેઓ આપણી સાથે ઉપસ્થિત છે। એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, પ્રધાનમંત્રી આપના ઘરે આવ્યા, આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ રહ્યો, શું ચર્ચા વિચારણા કરી તેમણે? અમારી જોડે પીએમ સૂર્યઘરની યોજના વિશે અમને વાત કરવામાં આવી। સરે તો પહેલાં સારું એવો અમારી જોડે પરિચય લીધો। પછી સરે અમને એમ કીધું કે તમને આનાથી શું લાભ મળ્યો છે। અમને પૂછ્યું કે તમને સબસિડી મળી છે કે નહીં। પ્લસ સરે ખાલી યોજનાનું નહીં, અમને એ પણ બતાવ્યું કે એની બચત કેટલી થાય છે। એમને ઉદાહરણ આપ્યું કે તમને મહિને 4,000ની બચત થાય છે અને તમારા ઘરે કોઈ બાળકી જન્મી છે, એ 2 વર્ષની થઈ। 2 વર્ષની થયા પછી તમે એ જે તમારું બિલ આવતું હતું અને ઝીરો થયું છે, એટલે જ બચતવાળા પૈસા તમે દીકરીના નામે મૂકો। દીકરીના નામે મૂક્યા પછી એ જેટલા વર્ષની મોટી થાય છે, જ્યારે એનો પરણાવવાની ઉંમર આવે છે, તો તમારે 12 લાખ જેવી બચત થશે। અમને એવું જણાવવામાં આવ્યું। જણાવવાની સાથે અમને સરે વૃક્ષો વાવવા વિશે પણ કહેવામાં આવ્યું છે અને સાથે સાથે અમને સ્વચ્છતા જાળવો એનું પણ કહેવામાં આવ્યું છે। અમને નરેન્દ્ર મોદી સાહેબને મળીને ખૂબ જ આનંદ થયો। એક સપનું પૂરું થયું અમારું। બિલકુલ, અન્ય જે સભ્ય છે ઘરના, એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પણ પૂછીશું। આપ જણાવો, પ્રધાનમંત્રી અહીં આવ્યા, કેવી લાગણી રહી? બહુ સરસ લાગણી થઈ। પ્રધાનમંત્રી આવવાથી આવી સોસાયટીમાં, એક નાની એવી સોસાયટીમાં પ્રધાનમંત્રી આવ્યા, ઘણું બધું સારું લાગ્યું। ઘણા બધું સારું લાગ્યું, આજુબાજુ બધું સારું લાગ્યું। એમને રોકાયા પણ ખરા, એમને બધા એમના બર્થડે ઉપર વિશ પણ કર્યું કે હેપી બર્થડે મોદી સાહેબ, મોદી સાહેબ। બધા બહુ લાગણી થઈ, બહુ ઘણી બધી આવી સોસાયટીઓ કરાવવા માટે બધાને પ્રેરણાઓ મળશે। જે લોકો બિલ્ડરો છે એમને પણ આવી પ્રેરણા મળશે કે આપણે આવું બનાવીએ તો કંઈક કરીએ, મોદી સાહેબના પગલે ચાલીએ એમ। સોલર પેનલ તમે લગાવી, કેટલા સમયથી સોલર પેનલ લગાવી છે, કેટલો ખર્ચો થયો, લોકોને શું ખાસ કંઈ કહેવા માંગશો આપ? સોલર પેનલ શરૂઆતમાં હતો ખર્ચો, હવે કોઈ ખર્ચો સાથ ગવર્મેન્ટ બધી સબસિડી આપે છે, બધી જ રીતે જ સુવિધા અને સારું એવું વળતર મળે છે, એટલે બધા સોલર પેનલ કરશે જ 100%। આપની સોસાયટીમાં કેટલા સમય પહેલા સોલર પેનલ લગાવ્યા? બધાએ સમૂહમાં મળીને આ આયોજન કર્યું હતું, શું માહિતી? નહીં, બધાએ સમૂહમાં આયોજન મળી, એક લાવ્યા, બીજા લાવ્યા, ત્રીજા લાવ્યા, બધા લાગ્યું ના સારું જ છે, સોલર પેનલ સારું છે અને વીજળી મળે છે, એટલે એ રીતે બધા એકબીજાને રહી અને કરે એનું કામ। બિલકુલ, તો પ્રધાનમંત્રીએ ઘરની મુલાકાત લીધી, સોલર પેનલ તેમણે ઉપર જઈને પણ ચેક કરી, લોકો સાથે વાતચીત પણ કરી, અને એક ખાસ સંદેશ એમણે એક આપ્યો કે જે પણ સબસિડીમાં જે પણ પૈસા વધારાના આવે છે તે હવે દીકરીના નામ કરવામાં આવે। એટલે કે એક ક્યાંક જે બેટીઓ માટેનો જે ઉદ્દેશ્ય છે પ્રધાનમંત્રીનો, એ પણ એક લાંબો એક વિઝન તેમનો અહીં જોવા મળ્યો। સાથે સાથે લોકો રિન્યુએબલ એનર્જી તરફ આગળ વધે, સોલર પેનલ તરફ આગળ વધે, તે પણ મેસેજ તેમણે તમામ લોકોને આપ્યો। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, ગાંધીનગર। પ્રધાનમંત્રી વાવોલની શાલીન 2 જે સોસાયટી છે ત્યાં આવ્યા, લોકોને મળ્યા, અને આ સોસાયટીના દ્રશ્યો આપ જુઓ કે અહીં તમામના જે ઘર છે એની ઉપર સોલર પેનલ લગાડવામાં આવી છે। ક્યાંક રિન્યુએબલ એનર્જીનો જે તેમનો સંદેશ છે તે અહીં આ સોસાયટીમાં ખૂબ સારી રીતે ફળીભૂત થયો હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળ્યા। અને સાથે જ રહીશો સાથે તેમણે શું વાતચીત કરી એ પણ એમની પાસેથી જાણીશું, એમને પૂછીશું। આપ જણાવો, પ્રધાનમંત્રી અહીં આવ્યા, કેવો અનુભવ રહ્યો? અમને બહુ જ આનંદ થયો। એ અનુભવ અમારા માટે તો એક સપનું જ છે આ પ્રકારનું, પણ એમણે આવી અમને આ શીખવાડ કે ભાઈ આ પેનલ છે, એમની શું ઉર્જા, અમને બી કીધું, અમે અમારા ઘરે નંખાય છે, મોસ્ટલી અમારે એ બધું જ છે, પણ આ તો આપણે 1 મિનિટ કે એવી રીતના હોય તો કે આપણે કેવી રીતનું કરવું, તો મેં કીધું આનાથી અમને ઘણો ફાયદો થયો છે। લાઇટ બિલમાં છે, છોકરાઓનું ભણતરને એ જે પૈસા બચશે છોકરાના ભવિષ્ય, કારણ કે આપણે કેવા છીએ કે ભાઈ લોકલ પબ્લિક છીએ, એટલે આપણે જે પૈસા બચે છોકરાઓ માટે કાઢીએ, એ બધું કરીએ, એટલે પેનલ નહીં એની અમને થોડુંક ફરક પડે, ફાયદો બી થયો છે અમને બહુ। બિલકુલ, એક બીજી તરફ એક બીજા દ્રશ્યો પણ જોવા મળ્યા। આવતીકાલે પ્રધાનમંત્રીનો જન્મદિવસ છે। એક બાળક કે જેણે તૈયાર કરી છે આ ફ્રેમ, અને પ્રધાનમંત્રીએ આ ફ્રેમ નિહાળી, તેમને ખૂબ આનંદ પણ થયો। બાળક સાથે વાતચીત કરીશું કે એનો કેવો અનુભવ રહ્યો, આપ જણાવો, કેવો અનુભવ રહ્યો?
બહુ સારો અનુભવ રહ્યો, કારણ કે આ ફ્રેમ બનાવી અને એમણે નરેન્દ્ર મોદી અહીંયા આવ્યા, આટલી નજીકથી જોયા અને પછી એમને જોઈને આનંદ થયો. એમણે ફોટો જોઈને હસ્યા બી ખરા અને એમણે થોડી આપીને આનંદ બી થયો કે એમના માટે મેં આવી રીતે સામેથી કર્યું, કારણ કે 140 કરોડમાંથી મેં એમના માટે બનાવીને અહીંયા આવ્યા અને એમણે ફ્રેમ જોઈને પછી મને હાય ને કર્યું, એટલે મને એનો આનંદ બહુ અતિશય થયો છે. બિલકુલ, તેમની માતા સાથેનો આ જે ફોટો છે, નિશ્ચિત રૂપે આપણે સૌ જાણીએ છીએ કે પ્રધાનમંત્રીને તેમની બા સાથેની લાગણી ખૂબ વધારે રહી છે હર હંમેશ, અને એ જ લાગણી સાથેનો જે એક ફોટો છે તે પણ એક બાળક દ્વારા ભેટ આપવામાં આવ્યો. કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, ગાંધીનગર.